રામ રામ, જય જવાન જય કિસાન, બધા જય અને ખેડૂત મિત્રોને રામ રામ. કામ ખેડૂત મિત્રો, વરસાદ વરહે, વરસાદ સત્રાસાર છે. વરસાદ આપણે એવો ઝાઝો જોતો નહોતો, ઝાઝો વરહે ગયો. ભગવાન પાસે આપણું કંઈ હાલતું ને હું તો ઈ પો કાં કે એવામાં ભગવાનનો વરે કામ ગુનો ભાઈ. જો આ 70 મણ માંડવી ખાતે તોરાવાની છે અને આમાં એવું સારી ગમા ખેડૂતની તો માર છે પીડ્યા માથે પાટું. એટલે ભગવાનની કે તમારે એવું મારા વાલીલા જે કરવું એ 1000 હાથવાળા જીવાડવા હોય તો તારી હાથની વાત છે, મારવા હોય તો તારા હાથની વાત છે. એટલે એવામાં કુદરતની મરજી. બાકી તો ભાઈ આમાં બધું હેરખું આપણે જોઈએ પણ એવું બધું કંઈ આમાં થાય ને જ ભેગું. ભગવાન જો કરે વરસાદ બંધ થઈ જાય તો માંડવી વરોણાવાળી કપાહું એમાં એવું વધે કોઈ નુકસાની થાય છે. માંડવી ઉગવા માંડી એ ભાઈ વરોણાવાળા રાડ્યું નાખે એટલે વાવું નહીં પાસે છે. અરે વાવું ને કામ મારે નાખે કાકા. ખેડૂતના દીકરાની જીવ કપાય નાખે રોકાય કે ન ઉગતી તો રોકાતું ને આપણી તો આ વેદનાની વાતો કરીએ આવી. આ તો પાછી વાવું ને ઉનાળો હપકા દઈએ. આ પાછી વાવવીની હપકાવે દઈએ તાર માથે નહીં હોય કઈ કરતો ઘરમાં પીડ્યા હે પેટી રૂપિયા એ વાતું બદલી કરો. ત્યાં બધા ખેડૂતોને હાવ ભગત તાકમાં છે, હવે રાડ્યું નાખે. આ નોખણભાઈ જીવાને તમારે ને વાંધો ને તો અમે આમાં નાના નાના ખેડૂત મરાઈ રહીએ તો આમાં અને માલ જૂનો પીડ્યો હોય ડોહાવી દબાયો હે તમારે. આ હતા ઓકોરેઠીમ છે કઈ છે નહીં. એટલે આવા બધા એ છે ભાઈ ખેડૂતના. બાકી ત્યાં ભાઈ વિહાભાઈ ભજનની વાણીમાં છે કે સંત સપૂત ને કુંબડું ત્રણેયનો એક જ સ્વભાવ, બોરે નહીં પડતા આ એવું છે બધું. એ તો અવર હવર પણ આ બધી વેદના એવી છે કે એ કુદરત તારે ઉડાડે નહીં. તો એવા અટાણે મુખવારીને હિસાબે બુડે જાય, મુખવારીને હિસાબે બુડે જાય. સમજેગા? એટલે ગોયનું પણ આ કંઈ સરકારી કંઈ જોઈએ ન કરી પેકેજ બેકેજ. સરકાર એવામાં કામ કરે કે વિશાળમાં એવો કરી છે તો ખરી નવા જૂની એમાં બધી એવી મીટિંગની બોલાવવી પડતી હોય ને ભાઈ. મીટિંગની ઈ હશે 70 માંડવીનું ભાઈ નરવા કુંદરવા છે એટલે આપણે બહુ નો કહેવાય. નક્કી નેટ કોઈ સરકારી નેટ હજી તો કાલુના વિડિયામાં અમે કહ્યું કે નરવા કુંદરવા છે ભાઈ. નેટ ભાઈ કાલે લીક નાખી હતી. એટલે આપણાથી સરકારી કોઈ નેટ ખોટી વાત નો કરાય. પછી કહું વાતું થાય ખાલી બાકી ના ના લાઈવ જ છે પણ હવે કઈ નક્કી નથી થયું. એ 70 માંડવીનું નરવા કુંદરવા છે હવે કઈ ફાઇલ નથી થયું. કેટલી ખેડૂતની લે નહીં એથી એની 70 મણ તોરવી હે તો સિંગ બનાવી નાખ્યું, પરદા ખાહે ને આપણી ખાયું હિંમત આવ્યા હે બાકી તેલ. હા બાકી તેલ કટવે નાખ્યું. માગતા હે ને કહ્યું કે ભાઈ દૂધમાં નાખે ને આપણે રહ્યું ના રે ને તેલ કઢવા ડબ્બા મૂકી દેવા, ભાવ વધે તેલ તો કાઢી નાખવાના. તો આપણી એની કેવું માગતા હે એની ખેડૂતને કહે કે માંડવીનો ભાવ ન આવે તો ખાધા પૂરતી વેચે, બાકી તેલ કઢવાને ડબ્બા મૂકી દેવા. સિંગ ખાયું એક ટાણું રોટલા નહીં કરીએ. ભંડારીઓ કહ્યું તમને પોરો સિંગ હપકાય એક ટાણું. ભાઈ તાર હિંમત આવ્યા થકા પૈકા કેટલી મુઠ્ઠી આ ખિસ્સામાં ભરીને ભાગ્યા ને ખાવા થાય. તો બાકી બીજું તો કામ કરવું ને. બાકી તો ઈ પણ સમજે હગે કે ભાઈ 70 મણ માંડવી કહું ખેડૂત બે વીઘાનું વાવેતર કર્યું હોય કઈ હજે આપણી એ પાટું નથી કહેતા પણ હજે ઈ પણ વિચારે સરકાર પણ કે કેટલી માંડવી તોરવી, વેપારીની કેટલો ભાવ દેવો. બાકી જીરા લહણો નહીં પીડ્યા ઘેર ઘેર. એટલે અમારે કાલું હાન થાય તો અમારે 20 જીરું આપે દે. એવું માગવા વાળાને કઈ કહેવાય કે ભાઈ અમારે સગવડ વાળા માણસ છે ભાઈ. આપ કર્મી ને બાપ કર્મી એ આપ કર્મી છે ભાઈ. આપણી બાપ કર્મી વાળા છે. આપણા પાસે કઈ છે નહીં, કોકોરેટી છે. એ તો જૂના રાજા હાઈના રૂપિયા છે એના પાસે. આપણા પાસે કઈ છે નહીં. ગુજરાતીમાં બાળકી આપણી કોઈ ખેડૂતના દીકરા છે, કોઈ 1 તારીખ વાળા છે નહીં. એટલે આવું છે બધી વેચના છે ભાઈ. એટલે નોકરભાઈ બધું આવું છે. લહણ તો હાટો હાટ દીજો અમને રિહાભાઈ ની નથી લેવું પંચીમ દેવું બધું હાટો હાટ નહીં તો એ પંચીમાં જ દેવાનું થાય. એમાં કઈ બે મત નહીં.
આ તો વાવીએ થોડું થોડું અહીં કહેવાય ને ભાવ ને તો 2-5 વીઘાનું લહણ કરીએ તો સારો આખો આપણી કામ શાકમાં હારો આવે ઘરના લહણનો કઈ વીઘા ભાઈ નાખવા થાય 2 ગાંઠી આપણે વાવવું ગમે નોકર ભરી નથી અરે નોખણ કામ અટણા કેર લહણ પીએ પીએ બતાય કે એક અમારે નવું હાંફું તે જાય હાટો હાથ એટલે નોખણભાઈ ન દે તો નોખણભાઈને ભાઈ બેજો અરે મલ્લક ખેડૂ પાસે પીડ્યા ને એટલી તો આપણી રૂપિયાને જ એટલી શાખાય છે એ હું કહીને હાંભા એમ કહે કે લહણ લઈ જાજો ઘણા ઠેકાણાથી હાંભા ફોન આવ્યા પણ આપણે વાવવું ને જાજું ને આપણે કઈ જાજા રૂપિયા એને જ કરવાનો અપેક્ષા આપણે દો એ બા મારી વાત એ કામ કરે કરવું જોઈએ હા એ કામ કરે કરવું 400 નો મણ છે વાવ્યા જેવું લહણ યાર્ડમાં જાય છે એમ 400 800 ને 1200 રૂપિયા ગુણ એટલે હું તો અહીં કહે કે 10,000 ગુણને થાય તો હું તો ખુશી છે અને આપણે હાટો હાટ 4-5 હજાર થાય તો ભારી કેવું લાગે હા તો ભારી લાગે પણ આપણા હવારતની વિહાભાઈ હાવ વાત નો કરાય બધા ખેડૂત દીકરા એ નેટ દેવી તો કામ કરવું એ નોખણ એક ખારું થઈને બીજા મારે નાખવા નાખડી મેં તમને તે કહ્યું કે સંત સપૂત ને તુંબડું હે એટલે ઈ આ બધી સમાજને માથે જ વાત છે કે ઈ ભાઈ ભગવાન છે ઈ તારે બોરે નહીં તા પછી નામીનો વિનાશ થશે મોત આવ્યું છે તો મરવાના છે પણ આપણા હવારતની હાવ વાત ન કરાય ને એટલે કિસાન ભાઈઓની ને જવાન ભાઈઓની બધાની આપણી વેદના સમજાય ભાઈ આપણી મોજીલી ચેનલ છે કિસાન યુટ્યુબમાં એ જોહે તાર ખબર પડી છે કે આ વાતું બધી વાંચ્યું છે ને વરસાદની પણ આપણી વિરામ કે હગાહી વાળા 2 દી હશે 6 હગાહી ને એવી વરહ હોય એટલે ભલે વર હે બીજું કામ આપણું તો હાલતું ને આપણું તો આમાં તાણે હેરખું જોઈએ એવું તો ભેગું કોઈ દી થાય નહીં ભાવ તાલ ને ખાતર પોતરનું ખેડૂત ધ્યાન રાખે ને તો સારું ન કામ ખેડૂત એવો જગ્યા વેસવાયું પાડી રાખી પણ એવું ખેડૂત પાસે રૂપિયા ને તો આપણા ગામડામાં કોઈ નેતા જગાયું લેવા આવે નહીં રોડ ટસતા હોય નહીં નેતાયું છે એ રોડ ટસ ગોતે જગ્યાએ એટલે આ આવી બધી વેદના છે જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ